આપણું છોકરું તો ઇંગ્લિશ મીડિયમ સ્કૂલમાં જ ભણશે. ભલે એના માટે મારે લોકોના ઘરના કામ કરવા પડે તોય હું કરીશ. પેલા આપણા ઘરનો તો કર, એ બધો હું કરું છું. હું શું કહું, કાલે મને કદાચ કંઈ થઈ જાય તો તમે બીજા લગ્ન કરો ખરા? કરવા જ પડે ને, આટલી મોટી જિંદગી એકલાથી કઈ રીતે જીવાય. હા સાચી વાત. તે કના જોડે કરો? આપણે બાજુની બિલ્ડિંગમાં પેલી પૂજાડી નહીં રહેતી, એના જોડે કરું. તું તાર પિયર જોઈ ને એટલે આપણા ઘેર આવા મારા સમાચાર પૂછવા, ઘરનું કોમ કરી જાય, ખાવાનું ખાધું કે નહીં પૂછ, બહુ ધ્યાન રાખે અમારું. એના જોડે કરી લઉં. અને કદાચ મને કોક કાલે થઈ જાય તો તું શું કરે? તમને કાલે નહીં આજે જ થઈ જશે. બીજા લગ્ન કરવા, બીજા કરવા. લગ્ન પહેલા તમે મને એવું કેમ ના કીધું કે તમે આટલા બધા ગરીબો? કીધું તો હતું કે મારા જોડે તારા સિવાય બીજું કોઈ નહીં. એટલે હેડો હવે અંદર મમરાની ભેળ બનાવો, ખાઈને હોઈ જઈએ. સાસુમાં તમારો આ છોકરો અને હું નદીમાં ડૂબતા હોય તો તમે પહેલા કોને બહાર કાઢો? પહેલા મારા છોકરાને બહાર કાઢો અને પછી એને દવાખાને લઈ જાઉં. જો આપણા ગામની આ ગોડી હે ને આખા ગુજરાતમાં લગ્નની અંદર દરેક જગ્યાએ વરઘોડાના ઓર્ડરમાં જાય. અચ્છા, તો આપણા લગ્નમાં કેમ નથી બોલાઈ? એ વખત હે ને ઓનું બુકિંગ ફૂલ હતું, આ ગોડી ફ્રી નથી. નાના દીપાભાઈ ગોડી ફ્રી જ હતી એ ટાઈમે. અચ્છા, ખાલી જ હતી? સીધું કોણ તમારા ઘોડી ઉપર બેસતા ફાટા?